મિલનની આવી છે વેળા, માનો ના તેડા રે જાન જોડી રાજા રાણી રૂપાળાને હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જોઈ શકો છો કે લગ્ન ખૂબ આવી રહ્યા છે. તો આજે આપણે લગ્ન માટેનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છે. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે ને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે, લગ્ન XML. અને XML લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈએ. XMLમાં પછી તમે જોઈ શકો છો એમાં આપણું બધું મટીરિયલ એડ કરેલું છે. ખાલી તમે એમાં ફોટા અને સોંગ એડ કરવાનું છે અને તમે જોઈ શકો છો તમારા 2 ફોટા એડ કરેલા છે. તમારી અંદર ફોટા બતાવશે નહીં, કેમ કે મારી અંદર તમે ફોટા એડ કરેલા છે. તો આટલું કરાવીશ. ફરીથી આપણે પ્લસ લાઇકમાં જઈએ, અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દઈએ. તો અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દઈશું. સિમ્પલ આ સોંગ એની અંદર એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે. બસ આ રીતે આટલું થઈ જાય. હવે સિમ્પલી આપણે અહીંયાથી જે આ બ્લેક સ્ક્રીન છે તેના ઉપર આપણે અહીંયાથી બ્લેક એક વિડીયો એડ કરવાનો છે, બેકગ્રાઉન્ડ વિડીયો. તો સિમ્પલી એની અંદર વિડીયો પણ એડ કરી દઈએ, બેકગ્રાઉન્ડ વિડીયો. સિમ્પલ આ રીતે આપણે બેકગ્રાઉન્ડ વિડીયો એડ કરવાનો છે અને આ વિડીયો એક બીજા આપણે વિડીયોમાં પણ યુઝ કરી ચૂક્યા છે. તો આ વિડીયોમાં પણ યુઝ કરવાનો છે. તો આ રીતે -90 સુધી રોટેટ કરી દઈશું અને એને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે. સિમ્પલી આપણે આ 3 ડોટમાં જઈ હવેથી ફિલ કોમ્પોઝિશન નહીં રહે એટલે આપણો વિડીયો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એનો અવાજ આ રીતે મ્યુટ કરી દેવાનો છે એટલે આપણો વિડીયોની અંદર વધારાનો અવાજ આવે નહીં. બસ આ રીતે. તો આ રીતે આપણો આ રીતે તમારે વિડીયો એડ કરી દેવાનું છે. અહીંયાથી વિડીયો લંબાઈ ટૂંકી હોય તો સિમ્પલ તમારે વિડીયોને ડુપ્લિકેટ કરી અને એ વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાનું છે. આ રીતે ડુપ્લિકેટ લેયર. તો અહીંયા આપણા 2 વિડીયો થઈ ગયા છે અને વિડીયોને આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાનું છે આ રીતે. બસ આ રીતે. અને વધારાનો ભાગ તો એને પાછળથી કટ કરી દઈશું. બસ આ રીતે. અહીંયાથી જે 2 વિડીયો આપણે યુઝ કર્યા એ વિડીયોને ખેંચીને આપણે સોંગની ઉપર લઈ દેવાનું છે, 2 વિડીયોને. બસ આ રીતે. તો અહીંયા આપણો આ રીતે એનો બેકગ્રાઉન્ડ વિડીયો પણ એડ થઈ ગયો છે. બેકગ્રાઉન્ડ વિડીયોની બ્રાઇટનેસ ઘટાડવાની છે એટલે આપણો ફોટો પણ દેખાય. તો સિમ્પલી વિડીયોની અંદર આવી જવાનું છે ને એ બ્લીડિંગવાળા ઓપ્શનમાં જઈએ. તમારે 100% છે સિમ્પલી, તો એ તમારે 80% જેટલું કરવાનું છે આ રીતે. આ રીતે બસ તમારે 80% જેટલું કરી દેવાનું છે. તો આપણે 2 વિડીયોની અંદર 80% કરી દેવાનું છે, જે બેકગ્રાઉન્ડ વિડીયો એડ કર્યો એની અંદર. આ રીતે 80% કરી દઈએ. બસ આ રીતે. આટલું કર્યા સિમ્પલ બે કહીશું. આટલું થઈ જાય તો સિમ્પલ હવે આપણે એની અંદર બેકગ્રાઉન્ડ અહીંયાથી તમારે ઇમેજ એડ કરવાની છે આ રીતે. તો ઇમેજ એડ કરવા માટે સિમ્પલ અહીંયા તમને 3 ગ્રુપ જોવા મળશે. તો સિમ્પલી 2 ગ્રુપ આપણા ફોટાનું છે ને ત્રીજું ગ્રુપ આ જે આ નામ વચ્ચે લખેલા છે એ નામનું છે. તો સૌ પહેલાં આપણે ગ્રુપની અંદર ફોટા એડ કરી દઈએ. સિમ્પલી અહીંયાથી તમને પહેલો ગ્રુપ જોવા મળશે, એ ગ્રુપની અંદર આવી જવાનું છે અને એડિટ ગ્રુપ. બસ આ રીતે. અને એની અંદર તમને બીજું ગ્રુપ જોવા મળશે. સિમ્પલી એ ગ્રુપની અંદર આવી જવાનું છે આ રીતે એડિટ ગ્રુપ. તો અહીંયા તમારો ફોટો આવી ગયો છે ને એ તમારે આ ફોટાની અંદર આવી જવાનું છે ને એ તમારે કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનમાં જઈને એ તમારે આ ઓપ્શનમાં જઈને એ તમારો ફોટો સિલેક્ટ કરી દેવાનો છે. આ રીતે તમે જોશો એટલે તમારી એથી ગેલેરી ખુલી જશે. એ તમારો ફોટો સિલેક્ટ કરી દેવાનો છે. આટલું કરે સિમ્પલ બે કહીશું. આ રીતે 2 કાઉન્ટ છે ને એ તમારે જે ગ્રુપ આવે એ ગ્રુપની ઉપર હવે આપણે એક બોર્ડર લગાવવાની છે. સિમ્પલી બોર્ડર પણ લગાવી દઈએ, ફોટાની બોર્ડર. સિમ્પલી આ રીતે એની અંદર બોર્ડર લગાવી દેવાની છે. થોડી સાઈઝની નાની કરી દઈએ. બસ આ રીતે બોર્ડર લગાવી દેવાની છે અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાનું છે. બસ આ રીતે. આટલું કરી સિમ્પલ બે કહીશું. તો અહીંયા આપણે એક ફોટાની ઉપર બોર્ડર લાગી ગઈ છે. હવે બીજો ફોટો પણ અહીંયા તમને ચેન્જ કરતાં શીખડાવી દઉં. અહીંયા તમારે એની અંદર બોર્ડર પણ લગાવી દઈએ. તો સિમ્પલી જે ગ્રુપ બીજું છે ગ્રુપ 2 એ ગ્રુપ 2ની અંદર આવી જવાનું છે ને એથી એડિટ ગ્રુપ. આ રીતે. અને એથી તમારે એની અંદર બીજું ગ્રુપ આવશે તો એ ગ્રુપની અંદર આવી જવાનું છે ને એથી એડિટ ગ્રુપ. અને તમારે જે નીચે ફોટો આવશે તો સિમ્પલ તમારે ફોટાની અંદર આવી જવાનું છે ને એથી તમારે કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનમાં જઈ અને તમારે આ બાજુ સ્ટારવાળો ઓપ્શન છે એમાં ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ગેલેરી ખુલી જશે ને એ તમારે જેનું પણ લગન હોય એનો ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. આટલું કર્યા સિમ્પલ બે કહીશું. અને જે આપણું બીજું ગ્રુપ આવે તે ગ્રુપ પર સિમ્પલી આથી હવે આપણે બોર્ડર લગાવવાની છે બીજા ગ્રુપ પર. તો આ રીતે ફોટો લઈ લેવાનો છે બોર્ડરવાળો. એની સાઈઝ થોડી આ રીતે નાની કરી દઈશું. બસ આ રીતે. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. બસ આ રીતે. તો અહીંયા આપણે 2 ફોટાની અંદર બોર્ડર પણ લાગી ગઈ છે. હવે અહીંયા આપણે નીચે અહીંયા મટીરિયલ બીજું એડ કરવાનું છે. તો સિમ્પલી આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ વાળા જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ સૌ પહેલાં તમારે આ ફોટો એની અંદર એડ કરી દેવાનો છે અને એને -90 સુધી રોટેટ કરી દઈશું.
બસ આ રીતે, અને એની સાઈઝ થોડી આ રીતે નાની કરી દઈશું. બસ આ રીતે, અને એને આ જે બે ફોટા આપણે યુઝ કર્યા એ ફોટાની નીચે લઈ જવાનું છે. આ બે જે આપણે ઉપર જે મટીરિયલ એડ કર્યું ને અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. બસ આ રીતે, અને જે આપણે હાલમાં જે આ પટ્ટો એડ કર્યો એ પટ્ટાને આપણે જે આ ફોટા છે ફોટાની નીચે લાવવાનું છે. તો સિમ્પલી આપણે જે ગ્રુપ છે એ ગ્રુપની નીચે લઈ દઈશું સિમ્પલી. બસ આ રીતે, તો આ રીતે આપણે ફોટા નીચે આવી ગયું છે. હવે આપણે નીચે એક બેકગ્રાઉન્ડ એમાં એડ કરવાનું છે નામની ઉપર. તો સિમ્પલી બેકગ્રાઉન્ડ પણ એડ કરી દઈએ. તો આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ એકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈને સૌ પહેલાં આપણે યાદી જ્યાં સંઘ લખેલું છે સંઘની ઉપર આ રીતે બેકગ્રાઉન્ડ લગાવી દઈએ. તો એની સાઈઝ થોડી આ રીતે નાની કરી દઈશું. બસ આ રીતે, અને -90 સુધી રોટેટ કરી દઈશું. બસ આ રીતે એને સેટ કરી દેવાનું છે અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. બસ આ રીતે, તો હવે આપણે એને ખેંચીને આપણે જે બધા ગ્રુપ છે ગ્રુપની નીચે લઈ દેવાનું છે ફોટાને. બસ આ રીતે, તો અહીંયા આપણું એક નામ તો એની અંદર આવી ગયું છે. હવે આપણે બીજું પણ એમાં એડ કરી દઈએ. તો અહીંયાથી બીજું બેકગ્રાઉન્ડ એમાં એડ કરવાનું છે આ રીતે, અને એની સાઈઝ થોડી નાની કરી અને -90 સુધી એને પણ રોટેટ કરી દેવાનું છે. બસ આ રીતે, અને એ રીતે આપણું ઉપરનું નામ છે નામની ઉપર આ રીતે લઈ દેવાનું છે. બસ આ રીતે, અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. બસ આ રીતે, આટલું કર્યા પછી એને પણ ખેંચીને આપણે જે 3 ગ્રુપ છે એ ગ્રુપની નીચે લાવવાનું છે. બસ આ રીતે, તો આપણું એ નામની અંદર આ રીતે સેટ કરી દઈએ ને. બસ આ રીતે, તો અહીંયા હમણાં આ રીતે એની અંદર લાગી ગયું છે. હવે એને સિમ્પલી આ ઓપ્શનમાં જઈને એ તમારે ડુપ્લિકેટ કરી દેવાનું છે. આ ઓપ્શનમાં જઈને ડુપ્લિકેટ લેયર, તો એથી આપણા 2 બની ગયા છે. અને એથી જે આપણું પહેલો નંબરનું છે એને ખેંચીને આપણે જે આ નામ છે આ નામની નીચે લઈ દેવાનું છે. સિમ્પલી એની અંદર આવી જઈશું ને એને ખેંચીને આપણે આ નામની નીચે લઈ દઈએ. બસ આ રીતે, તો અહીંયા આ રીતનું એના મટીરિયલ એમાં લાગી ગયું છે. હવે ખાલી આપણે અહીંયા નામ ચેન્જ કરવાનું છે. સિમ્પલી નામ અહીંયા ચેન્જ કરવાનું છે. નામ ચેન્જ કરવા માટે સિમ્પલી તમારી જે ગ્રુપ 3 છે ગ્રુપ 3 તમને જોવા મળશે. સિમ્પલી આ ગ્રુપ 3ની અંદર તમારે આવી જવાનું છે. એડિટ ગ્રુપ આ રીતે તમને અહીંયા નામ જોવા મળશે. સિમ્પલી તમે તમારા નામ ચેન્જ કરી દેજો. આટલું કર્યા સિમ્પલ બે ગઈશું. બસ આ રીતે, હવે આપણે એની અંદર યાદી તમારે ગુલાબના ફૂલના ફોટા લગાવવાના છે ને એ તમે તારીખ તમારે આ લેયરમાં જઈને એ તમે ચેન્જ કરી દેજો. તો હવે આપણે એની અંદર ફૂલવાળો PNG ફોટો એડ કરી દઈએ સિમ્પલ આ રીતે, અને એની સાઈઝ આ રીતે નાની કરી અને આ બાજુ લઈ સેટ કરી દઈશું. બસ આ રીતે, અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. બસ આ રીતે આટલું થઈ જાય પછી સિમ્પલ હવે આપણે એમાં કલર ચેન્જ થાય એ ઇફેક્ટ લગાવવાની છે. સિમ્પલી આપણે ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવી જઈશું. એડ ઇફેક્ટ, અને એ તમને પહેલી ઇફેક્ટ જોવા મળશે કલર એન્ડ લાઇટ. એ ઇફેક્ટની અંદર સિમ્પલ આવી જવાનું છે. અને એમાં તમે નીચે આવશો તો તમને ઇફેક્ટ જોવા મળશે. સિમ્પલ આપણે આ ઇફેક્ટની અંદર આવી જવાનું છે. અને એથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ લઈ લેવાનું છે. બસ આ રીતે, અને એ તમારે આ રીતે તમારે ફર્સ્ટમાં ફોટાની ફર્સ્ટમાં આ રીતે એક પ્લસનું ટીક મારવાનું છે અહીંયાથી આ રીતે, અને એથી ફોટાની એન્ડમાં આવી જવાનું છે. ને એથી તમારે બીજું એક ટીક મારી દઈશું આ રીતે, અને એ ટીક પર રાખીને આપણું પોઈન્ટ અને આ રીતે તમારે લાઈનને ખેંચવાની છે. આ રીતે તમારે જેટલા ટકા અહીંયા કરવા હોય એટલા ટકા તમે કરી દેજો. બસ આ રીતે આપણે અહીંયાથી 337% કરી દઈએ. આટલું રેલ સિમ્પલ બે ગઈશું. બસ આ રીતે, અને આપણે એને ડુપ્લિકેટ કરી દેવાનું છે. ને એથી આપણે આ બાજુ એને લગાવવાનું છે. સિમ્પલી આપણે આ લેયરની અંદર આવી જઈશું. સિમ્પલી આ રીતે જે ગુલાબ એડ કર્યા ગુલાબની અંદર આવી જઈશું. ને એથી આ લેયરમાં જઈને એથી આપણે એને ડુપ્લિકેટ કરી દેવાનું છે આ રીતે. એનાથી ડુપ્લિકેટ લેયર જો આપણે 2 લેયર બની ગઈ છે ને એક લેયરને ખેંચીને આપણે આ બાજુ લઈ દેવાની છે સિમ્પલી આ રીતે, અને એને રોટેટ કરી અને એ બાજુ સેટ કરી દઈશું એને પણ. બસ આ રીતે એને નીચે લઈ સેટ કરી દઈશું. બસ આ રીતે, તો હવે આપણા અંદર બધું મટીરિયલ એડ થઈ ગયું છે. હવે ખાલી આપણે એની અંદર એક અહીંયાથી આપણે ઉપર PNG ફોટો લગાવવાનો છે. તો PNG ફોટો પણ લગાવી દઈએ. તો સિમ્પલી +વાળા આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈને અહીં તમારે આ PNG ફોટો એની અંદર લઈ લેવાનો છે. અને એને -90 સુધી રોટેટ કરી આ રીતે રોટેટ કરી અને એને ઉપર એની સાઈઝ થોડી નાની કરી અને આ ફોટાની ઉપર લગાવી દઈશું સિમ્પલ આ રીતે એની ઉપર સેટ કરી દઈશું. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. બસ આ રીતે, તો આ રીતે આપણે એની અંદર બધું મટીરિયલ એડ કરી દેવાનું છે. અને એ તમે નામ અને અહીંયાથી તમારી તારીખ છે તારીખ તમે ચેન્જ કરી દેજો. આટલું કર્યા સિમ્પલ બે ગઈ છો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને તે ફૂલ HDમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.